સૂરજનારાયણની ઈચ્છા હોય તો તમે નવા સુરત દેવળ જઈ શકો છો, અને એની મરજી વગર ત્યાંથી તમારું ડગલું પણ તમે આગળ ન વધી શકો. કાલનો મારો અનુભવ અને સૂરજનારાયણનો પરચો તમને જણાવું. કાલે બપોરે 3:30 વાગે સુરત દેવળ અમે દર્શન કરવા ગયા, નવા સુરત દેવળ. અને દર્શન કરીને બહાર જ્યારે નીકળ્યા દરવાજામાં, ત્યારે એ બે ભાઈઓએ અમને રોક્યા કે બાપુ તમે ચા પાણી કરતા જાઓ, થોડી વાર રોકાઓ. તો અમારે ઉતાવળ હતી, અમે નીકળ્યા. ભાઈ અમે ચા પાણી નથી પીવા, ઉતાવળ છે, અમે નીકળીએ છીએ. ગાડીમાં બેઠા અને ગાડીના ટાયર લોક, ગાડી બંધ પડી ગઈ. 24 કલાક આ કાલના 3:30 થી આજના 3:30 સુધી 24 કલાક સૂરજનારાયણ પાછા ચક્કર મારીને પોતાની જગ્યાએ આવ્યા ને ત્યારે ગાડી ચાલુ થઈ અમારી. આ પરચો એટલે એની ઈચ્છા વગર કંઈ ન થઈ શકે. એની ઈચ્છા હોય તો તમે આવી શકો, અને એની ઈચ્છા વગર તમે સૂરજનારાયણની ઈચ્છા વગર તમે ત્યાંથી ડગલું પણ ભરી ન શકો. આ મારો અનુભવ. જય સૂરજનારાયણ.